आशूरा लो अर्ज़ करबला या अबल अहला मौला ए जान नबी हर रूह करे तुझको सलाम खूने ज़हरा तू है हैदर है बाबा तेरा अस्सलाम अलैका या हुसैन या इब्न अली व ज़हरा अस्सलाम अलैका या मौला या अबा लेमन सालम क़ौम करबुन लेमन हारब क़ौम लियुन लेमन वाला क़ौम મુર્તુઝાના માન્ય આમંત્રિત મૌલાના સૈયદ જરગામ રિઝવી સાહેબ પાસે કે અહીં આવી અને 20 મિનિટ માટે તેમની તકરીર પેશ કરે. લા હૌલા વલા કુવતા ઇલ્લા બિલ્લાહિલ અલીયિલ અઝીમ. أعوذ بالله من الشيطان الرجيم. بسم الله الرحمن الرحيم. الحمد لله رب العالمين والصلاة والسلام على أشرف الأنبياء والمرسلين شفيع ذنوبنا وحبيب قلوبنا وطبيب نفوسنا سيدنا ومولانا أبي القاسم محمد. ثم الصلاة والسلام على أهل بيته الأطيبين الأنجبين الأطهرين الأشجعين الأفضلين الأكرمين المعصومين المظلومين سيما على الإمام الهمام القمقام الزرغام القوام السلام غالب كل غالب مطلوب كل طالب إمام المشارق والمغارب علي بن أبي طالب. फातह खैबर खंदक कातिल मरहब अंतर वालिद शब्बीर शब्बर. अम्मा बाद फ़क़त क़ाल अल्लाहु तबारक व तआला फ़ी किताबिहिल करीम बिस्मिल्लाहिर रहमानिर रहीम अर्रहमान अल्लमल कुरान खलक़ल इंसान अल्लमहुल बयान. सलवात मोहम्मद वाले. मोहतरम उलमाए कराम, नौहे खान हज़रात અને બધે અઝાદારો, તમારી ખિદમતમાં બસ ફક્ત 15 મિનિટ ઇન્શાઅલ્લાહ જહેમત છે. 15 મિનિટ માટે થોડી ઘણી વાત તમારા સુધી પહોંચાડવાની છે, કારણ કે માશાઅલ્લાહ તકલીફો થઈ રહી છે અને અલ્હમ્દુલિલ્લાહ તમે લોકો લાભ ઉપાડી રહ્યા છો. એલાન થાય છે અર રહમાન અલ્લમલ કુરાન खलक़ल इंसान. कौन रहमान છે? તે અલ્લાહ રહેમાન છે જે પહેલે કુરાનની તાલીમ આપે છે, પછી ઇન્સાનને પેદા કરે છે. કુરાન શું છે? તે કિતાબ છે જે કિતાબે હિદાયત છે. કુરાન તે કિતાબ છે જે અમારા દરમિયાન એટલા માટે આવી છે કે અમે આ કુરાનને પઢીને અમારી જિંદગી પસાર કરીએ. આજે મોડર્નાઇઝેશનના જમાનાની અંદરમાં માણસોને કુરાનની જરૂરત નથી પડતી. ઘણા એવા માણસો ભેગા થાય છે જે કહે છે મૌલાના હવે કુરાનની વાત બધી જૂની થઈ ગઈ, 1400 વર્ષ પહેલા બધું નાઝિલ થયા હતા, એ બધું જંગે ખૈબર ને ખંદક ને આપણને લાગે ન વર્ગે. હઝરત આદમ અલૈહિસ્સલામ ખબર નથી ક્યારે આવ્યા હતા. હવે આજની તમે વાત કરો છો, આ જમાના ચાલે છે, કઈ જમાના ચાલે છે. સવાલ એ છે કે આપણે જે જિંદગી પસાર કરે છે, શું આપણને હક છે કે આપણે આપણા પ્રમાણે જિંદગી પસાર કરીએ? સૌથી પહેલા સવાલ તો એ છે. અગર જો એ હક છે આપણને કે આપણે આપણી જિંદગી પોતા પ્રમાણે ચાલે, જે રીતે મારી મરજી હોય એવી રીતે અમે ચલાવે, તો વાત કઈ નથી, બહેસ કરવાની જરૂરત નથી. પણ જો અગર એ સવાલ છે કે ના, અમને વિચાર કરવું જોશે કે નહીં, જે જિંદગી આપ્યો છે એને હક છે જિંદગી ચલાવવા, કાનૂન બનાવવા માટે, યા આપણે પોતાને કાનૂન બનાવે અને જિંદગી ચલાવે? આજે એક નાના આપણે કમ્પ્યુટરના કોઈ સિસ્ટમ લેવા જાય છે, મોબાઈલ લેવા જાય છે, કોઈ એવી વસ્તુ લેવા જાય છે અને બોક્સને આપણે ખોલે છે તો અંદરમાંથી એક ચોપડી નીકળે છે. આ બનાવવાવાળા ચોપડી અંદરમાં રાખે છે, પછી આપણે ઘરે લઈ આવે છે. આપણને આવડતું નથી કે કેવી રીતે એને ચલાવે, અને જ્યારે આપણે
નથી સમજી શકતા કે કેમ ચલાવવાનું છે, એટલે આપણે ચોપડીમાં વાંચી લઈએ છીએ. શું છે સિસ્ટમ ખબર પડે છે કે આને બનાવવાવાળા કેવી રીતે બનાવ્યા છે, આમાં કઈ બટન દાબશું તો શું થશે. યાની એક નાના મોબાઈલ બનાવવાવાળા, એક નાના પોર્ટલ બનાવવાવાળાને અકલમાં એ વાત આવી ગઈ છે કે અગર પ્રોડક્ટ હું દઉં છું તો કિતાબ બી હું દઈશ. અને આજે આપણે છે કે આપણે વિચાર નથી કરતા, જો પ્રોડક્ટ અલ્લાહ તરફથી આવ્યું છે તો કિતાબ બી અલ્લાહ તરફથી આવશે. યા તો અગર તમે ઇનકાર કરી નાખો કે અમે અલ્લાહ તરફથી નથી આવ્યા તો પછી કુરાન મજીદની જરૂરત નથી. પણ જો અગર કુરાન મજીદની એ બાબતમાં જરૂરત છે તો એનો અર્થ છે કે આપણે અલ્લાહ તરફથી આવ્યા છે. જે અલ્લાહે અમને પેદા કર્યું છે તેને ખબર છે કે અમારા માટે સારું શું છે અને અમારા માટે ખરાબ શું છે. એક સલવાત મોહમ્મદ વાલે મોહમ્મદ रहमान કોણ છે તે અલ્લાહ. કેટલા રહેમ કરવા વાળા છે, એટલા રહેમ કરવા વાળા છે એ ખાલી કે અમને પછી પેદા કર્યું છે, અમારી જરૂરતોને પહેલે પેદા કર્યું છે. તવજ્જો ચાહું છું. જમીન પહેલે પેદા કરી, અમને પછી પેદા કર્યા. આસમાન પહેલે પેદા કર્યા, અમને પછી પેદા કર્યા. ચાંદ પહેલે પેદા થયા, અમે પછી પેદા થયા. સિતારાઓ પહેલે આવી ગયા, અમે પછી આવ્યા છે. દુનિયાની હર સગવડ જે અમને જરૂરત હતી અલ્લાહે પહેલે પેદા કરી છે અને અમને પછી પેદા કર્યો છે. અમારી મોટીમાં મોટી જરૂરત શું છે? શું પાણી છે, ખાવાનું છે, મકાન છે, ગાડી છે, બાયડી છે, બચ્ચા છે? ના, સૌથી મોટીમાં મોટી જરૂરત છે આપણી હિદાયત. તવજ્જો ચાહું છું. હિદાયત સૌથી મોટીમાં મોટી વસ્તુ છે, જે સૌથી મોટીમાં મોટી આપણી જરૂરત છે. તો હવે આપણે કેમ વિચાર નથી કરતા? તવજ્જો ચાહું છું. કેમ વિચાર નથી કરતા કે અમે નહોતા આસમાન હતા, અમે નહોતા જમીન હતી, અમે નહોતા ચાંદ હતા, અમે ના હતા સિતારાઓ હતા, યાની અમારી જરૂરતના હર સામાન હતા, પછી અમે આવ્યા છે. પણ આપણે આજે જબાનથી બોલે છે કે સૌથી મોટીમાં મોટી જરૂરતનું નામ છે હિદાયત. તો કેમ વિચાર નથી કરતા કે અમારા મોર કોઈ હાદી હશે જે હિદાયત કરવા વાળા હશે? કેમ વિચાર નથી કરતા કે અમારા મોર કોઈ હાદી હશે જે હિદાયત કરવા વાળા છે? એટલા માટે સૌથી પહેલે હાદીને જે પેદા કર્યા એ આવાજ દે છે અવ્વલુમા ખલકલ્લાહુ નૂરી. સલવાત મોહમ્મદ વ આલે મોહમ્મદ પર. ગૌર કરો છો તો હિદાયત તો હાદી પહેલે આવે અને હિદાયત લેવા વાળા પછી આવે. એક એવા વખત હતા કે જ્યારે એક હાદી હતા અને એક હિદાયત લેવા વાળા, બીજા કોઈ ના હતા એ દુનિયાની અંદર. તો કહેવા એમ ચાહું છું કે હિદાયત મોટીમાં મોટી વસ્તુ છે જે આપણને લાગે છે કે જે આપણી જિંદગીની જરૂરત છે. 2 મિનિટ ચાહું છું, જરાક ઇસ ફોર્મ્યુલા ઉપર જરાક તમે વિચાર કરી નાખો. હિદાયતની વાત થાય છે ને, હિદાયત એકદમ સ્પેશિયલ ચીજ છે, જરૂરત છે અમારી જિંદગી માટે. અમે હિદાયતને વગર જિંદગી નથી પસાર કરી શકતા. હજી મકાન ના હોય વાંધો નહીં આવે, ખાવાનું નહીં હોય વાંધો નહીં આવે, કમ સે કમ હિદાયત તો મળશે. અચ્છા, આજે આપણે છે, ઠીક છે, ચાંદ છે, કાલે આપણે ના હતા ત્યારે બી ચાંદ હતા. આપણે કાલે મરી જશું, ચાંદ રહી જશે. એવું છે કે નથી? બિલકુલ 2 4 ની વાત કહું છું. આજે આપણે છે, જમીન છે, કાલે આપણે ના હતા, જમીન હતી. આપણે મરી જશું, જમીન રહી જશે. આજે આપણે છે, આસમાન છે, આજે આપણે છે, ઓક્સિજન છે, કાલે ના હતા, ઓક્સિજન હતી, અને કાલે મરી જશું, ઓક્સિજન રહી જશે. તો એનો અર્થ એ છે કે આજે આપણે છે, વસ્તુ છે, તમામ અલ્લાહની બનાવેલી. કાલે આપણે ના હતા, એ બધી વસ્તુ હતી. આપણે કાલે ચાલ્યા જવાના છે, મોતની ઘાટ ઉતરી જવાના છે, અલ્લાહને બારગાહમાં ચાલ્યા જવાના છે પાછા. તો બી આ બધી વસ્તુ રહી જવાની છે, ફક્ત આપણે જ જાશું અહીંયાથી. મારા અઝીઝો, હિદાયતને ફોર્મ્યુલાને આ મિસાલ ઉપર રાખો, આ એક્ઝામ્પલ ઉપર રાખો, તમને સમજ પડશે. આપણે આજે છે, હાદી છે, કાલે આપણે ના હતા, હાદી હતા. આપણે મરી જાશું, હાદી રહી જશે. એટલા માટે કુરાન મજીદ કહે છે કુલ્લુ મન અલૈહા ફાન વયબકા વજહુ રબ્બિકા ઝુલ જલાલી વલ ઇકરામ. ભાઈ બધી ચીજ ફના થઈ જવાની છે, ફક્ત વજહુલ્લાહ બાકી રહી જવાના છે. સલાવત મોહમ્મદ વ આલે મોહમ્મદ પર. અલ્લાહુમ્મા સલ્લી અલા મુહમ્મદ વ આલે મુહમ્મદ. હવે શું છે? અર રહેમાન અલ્લમલ કુરાન ખલકલ ઇન્સાન. બસ 2 મિનિટમાં એની તફસીર કહીશ ને તમારી જહેમત તમામ.
અર રહેમાન, કોણ રહેમાન? અલ્લમલ કુરાન, જે કુરાન પડાવ્યો છે. ખલકલ ઇન્સાન, પછી ઇન્સાનને પેદા કર્યો છે. શું એમ જ થાય છે? એમ જ થાય છે? બધે કુરાન પડીને આવે છે? તો પછી તો અલ્લાહ તો અહીંયા કહે છે કુરાનમાં, અર રહેમાન અલ્લમલ કુરાન, કુરાનની તાલીમ આપે છે, પછી ઇન્સાનને પેદા કરે છે. આપણે શું જોઈએ છે? આપણે પેદા થાય છે, પછી મક્તબ મદરસામાં જાય છે, ભણે છે, પછી આલિમે કુરાન બને છે. એ માસ્ટર આલિમે દીન ભણાવે છે, અલ્લાહ નથી ભણાવતા. તો પછી આયતની તફસીર ક્યાં લઈ જાઓ? શું તમને બતાવું કે શું છે આ કુરાન? અર રહેમાન, રહેમાન કોણ છે? અલ્લમલ કુરાન, જે પહેલે કુરાનની તાલીમ આપી દીધું છે. ખલકલ ઇન્સાન, પછી ઇન્સાનને પેદા કર્યો છે. અચ્છા, કુરાનને પૂછી લઈએ આપણે. કુરાનને પૂછે કે આપણા જન્મ થાય છે તો આપણે કેવી રીતે થાય છે? અલ્લાહુ અખરજકુમ મિન બુતૂન ઉમ્મહાતિકુમ લા તાલમુન શૈઆ. અલ્લાહ અમને અમારી માઓને પેટમાંથી એવી રીતે કાઢ્યા કે અમે કાંઈ નથી જાણતા, એટલે અમે જાહિલ હતા. તો હવે તો વાત ચોખ્ખી થઈ ગઈ ને કે અમે જાહિલ આવ્યા છે દુનિયામાં. પણ એ કોણ ઇન્સાન છે જેને માટે અલ્લાહ કહે છે કે પહેલે હું એને કુરાન પડાવું છું, પછી એને જન્મ આપું છું? તો એનો અર્થ છે કે એ ઇન્સાન આપણા જેવા કોઈ નથી. જો આપણા જેવા હોત તો જાહિલ હોત, પછી આવીને પડત. પણ એ ઇન્સાન તે ઇન્સાન છે જે ઉમાંથી ઇલ્મ લઈને આવે છે. કોઈ માસ્ટર પાસે પડીને નથી આવતા, કોઈ મૌલાના પાસે પડીને નથી આવતા, કોઈ મુફ્તી પાસે પડીને નથી આવતા. અલ્લાહ ડાયરેક્ટ એને પડાવે છે. હવે સમજ પડી ના કે આ કોણ છે? આ જે ભી કોઈ હશે પણ અમારા જેવા તો નથી મારા અઝીઝો. તો છે કોણ જે પહેલે કુરાન પડે છે, પછી જન્મ થાય છે? કે ભાઈ ખાને કાબાને બાજુમાં આવો, અલી છે, પૂછે છે યા રસૂલલ્લાહ કુરાન પઢું या તૌરાત પઢું? તૌરાતની तिलावत करूं, ज़बूरनी तिलावत करूं, इंजीलनी. अर रहमान अल्लमल कुरान खलकल इंसान. पहले कुरानના ઇલ્મ હાસિલ કરે છે, પછી દુનિયામાં આવે છે. બસ હુરડેને નામથી મખસૂસ આ તારીખ માટે બે જુમલા હું મસાયબને કરીશ, પછી ઇન્શાઅલ્લાહ મૌલાના ખિતાબ કરશે તો મસાયબ भी પડાવશે. જનાબે હુર अलैहिस्सलातु वस्सलाम, अजीब जिंदगी છે જનાબે હુર. करबला मोर की हुरते हुर હતા જેને માટે હુસૈન કહેતા હતા સકલત કા ઉમ્મુકા યા હુર, એ હુર તારી માં તારા માતમ કરે. અને કરબલા પછી આ હુર કોણ હુર છે? અંતા હુરુન ફિ દુનિયા વલ આખિરા. એ હુર તમે દુનિયામાં બી હુર છો, આઝાદ છો, ને આખિરતમાં બી આઝાદ છો. નાની વાત નથી. હુર પૂરી રાત પરેશાન હતા, કશમકશમાં હતા, વ્યાધિમાં હતા કે કરું તો શું કરું, જાઉં તો ક્યાં જાઉં. શા માટે પરેશાની શું હતી હુરની? હુર હુસૈનને ખેમામાંથી જે આવાજ સાંભળતો હતો ને એનાથી એના દિલ દુખાઈ જતા હતા. નાના નાના બચ્ચાઓ કહેતા હતા અલ અતશ અલ અતશ, તો થોડીક પાણી હોય તો મળી જાય, અમારી પ્યાસ મટી જાય. રવાયતમાં મળે છે કે બચ્ચાઓ એક ખેમામાંથી નીકળીને બીજા ખેમામાં જતા હતા, બીજા ખેમામાંથી નીકળીને ત્રીજા ખેમામાં જતા હતા, અને કોઈ જગ્યા બચ્ચાઓને પાણી નહોતા મળતું. શા માટે? એટલા માટે કે પાણી હતા જ નહીં, પાણી હતા જ નહીં. હા, હુર પૂરી રાહતી પરેશાનીમાં હતા. અને સવાર થઈ હુરના બેટા આવે છે કે છે બાબા તમને શું થઈ ગયો છે? પૂરી રાત તમારે હાલત હું જોઉં છું, બહુ બેચેની નહીં લાગે છે, બહુ પરેશાની નહીં લાગે છે? પરેશાન ન થાવ મારા બેટા, આવાજ સાંભળું છું. અને હુસૈનને બચ્ચાઓની આવાજ સંભળાય છે ને? હા બાબા આવાજ સંભળાય છે. તો બેટા તો તને ખબર છે કે હું હુસૈનને અહીંયા લઈ આવ્યો છું. જો હું હુસૈનને ના લાવત તો હુસૈનના બચ્ચાઓ પ્યાસા ના હોત. હુર કે છે મારા હાથ પસે પુષ્ટ બાંધી નાખો. હુર પોતાને હાથને બંધાવી નાખે છે. હવે ખેમામાંથી પોતાને ખેમામાંથી હુર ઉભા થયા, હુરના બેટા ઉભા થયા, હુરના ભાઈ ઉભા થયા. એ લોકો ચાલ્યા, અહીંયા હુસૈન ઉભા થયા, અબ્બાસ ઉભા થયા, અલી અકબર ઉભા થયા. હુસૈન કહે છે ચલો અબ્બાસ અમારા મહેમાન આવે છે, ચલો અમારા મહેમાન આવે છે. હા, મહેમાનને લેવા માટે હુસૈન આગે बढ़े છે. એક વખત હુરની નજર હુસૈન ઉપર પડે છે અને સર કદમો ઉપર રાખી દે છે. મારા મહલાઓ આકા, જ્યાં સુધી મારી ગુનાહને તમે માફ નહીં કરો હું તમારે કદમોમાંથી સર ઉઠાવવાનો નથી. ઇન્ના લિલ્લાહિ વ ઇન્ના ઇલૈહિ રાજીઉન. રિઝન લक़ઝાઇહી વ તસ્લીમા સલ્લલ્લાહુ હવે આખીરમાં હું